જ્યારે લખીરામ બાપા છે જ્યારે સમાધિ લેવાની તૈયારી થઈ ગઈ હોય અને કોઈ માણસોને કીધું કે આંબા પટેલ ને બોલાવી આવો, કોઈ કીધું કે આંબા પટેલ ને બોલે આવો, મારે મળવું છે, મારે હવે સમાધિ લેવાની છે, જીવન સમાધિ લેવી છે માવસરી ગામની માલિપા. એટલે 5 માણસોને મોકલ્યા બાપુએ કે જાય અને આંબા પટેલ ને બોલાવો, મારે હવે સમાધિ લેવાનો સમય આવી ગયો છે, ટાણું આવી ગયું છે. માણસો આવી અને આંબા પટેલ ને આગેવાન ને એટલો કીધું બાપુ બોલાવે છે તમને. તો કે મારે તાવણી માથે છે, હમણાં આવું છું, ચૂલાની માથે તાવણી છે, તાવણી કરીને આવું છું. માણસો આવી લખીરામ બાપા ને કીધું કે એમ કીધું છે શું કે આંબા પટેલે એમ કીધું છે તાવણી માથે છે, હમણાં આવું છું. અને ઉપરથી 10 મિનિટ નીકળી પાછા બાપુએ કીધું આંબો પટેલ નો આવ્યો, બોલાવો ને. પાછા માણસો છે આવી એને આંબા પટેલ ની ઘરે જઈને કીધું બાપુ બાપુ બોલાવે છે. કોણ કે લખીરામ બાપા બોલાવે છે કે મારે માથે તાવણી છે, હમણાં આવું છું. પાછા માણસો આવીને કીધું બાપુ આંબો પટેલ તો એમ કે છે કે માથે તાવણી છે, હમણાં આવું છું. તો કે હજુ નો આવ્યો કે ના. છેલ્લી વખત માણસોને કીધું તું જાઓ આંબા પટેલ ને બોલાવી આવો. માણસો આવીને આંબા પટેલ ને એટલું કીધું બાપુ બાપુ તમને બોલાવે છે. કે કોણ કે લખીરામ બાપા બોલાવે છે કે જાઓ હમણાં આવું છું, તાવણી માથે છે. અને એમાં બાપુને સમાધિનો સમય થઈ ગયો, ટાણું થઈ ગયું. અને બાપુએ જીવન સમાધિ લેતા લેતા એટલો કીધો તો સદપરી બાપુ કે હવે આગેવાન આંબા પટેલ ને કહી દીજો કે શું તારી તાવણી છે ને એ હું અમર કરી દઉં છું. હો પટેલ ના દીકરાની ઘરે ઘી અને દૂધ કોઈ નહીં ખૂટે એ હું લખીરામ બાપો છે એ આશીર્વાદ આપું છું. હો એ આશીર્વાદ આપી શકે. આ સંતોના જીવન એટલા નિર્મળ છે. બાકી આપણે 2 વાર કોકને બોલાવીએ ન આવે તો પછી જીવન